મારી ઘણી બહેનોની રિક્વેસ્ટ હતી કે કલ્પનાબેન ફરાળી લોટ બનાવતા શીખવજો ને. તો શ્રાવણ માસ હોય કે નવરાત્રિ હોય કે અગિયારસ હોય કે ગુરુવાર, તમારા વ્રત માટે આજે ફરાળી લોટ બનાવતા ચોક્કસ માપ સાથે શીખીશું. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં તો આ 1 કપ ભરીને સાબુદાણા લીધા છે. સૌથી પહેલું ઇન્ગ્રેડિયન્ટ છે, બધું આપણે માપ સાથે લઈશું. કોઈ પણ કપ અથવા તો વાટકી તમારે સેટ કરી દેવાની અને તે પ્રમાણે તમારે લેવાનું છે. તો આ 1 કપ સાબુદાણા એને સાફ કરી લેવાના પહેલાં. ત્યારબાદ 1 કપ મોરૈયો છે, તો એને પણ મેં ચાળી લીધા છે અને વીણીને સાફ કરી લીધા છે. તો એને એક બાઉલમાં લઈશું. ત્યારબાદ આ 1 કપ જેટલો શિંગોડાનો લોટ છે કે જે હું રેડીમેડ લાવી છું. તમે ઘરે પણ શિંગોડા રાખીને દળીને તૈયાર કરી શકો. તો આ 3 વસ્તુ આપણે સરખા ભાગે લીધી છે. હવે ચોથી વસ્તુ પણ સરખા ભાગે છે, જે મખાણા છે અને ખૂબ જ આરોગ્યવર્ધક ગણાય છે. ફરાળી લોટમાં તમે આ મખાણા ઉમેરશો ને તો તમે વાનગી ખાધા પછી તમને શરીરમાં સ્ટેમિના જળવાઈ રહેશે. અને 1.5 કપ જેટલો રાજગરાનો લોટ લઈશું. આ અડધો કપને પહેલાં આપણે 1 કપ ઉમેર્યો. હવે જાડા તળિયાવાળી કઢાઈ ગેસ પર મૂકી છે. એમાં સૌથી પહેલાં મોરિયા રાઈસને શેકી લઈએ. ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે અને લગભગ 2 થી 3 મિનિટમાં શેકાઈ જશે. અને વાનગીમાં વપરાયેલ તમામ ઇન્ગ્રેડિયન્ટ્સનું લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલું છે. ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની, એ ખાસ યાદ રાખજો. અને ટચ કરો ને તો સરસ શેકાઈ ગયેલા લાગે અને થોડી સુગંધ પણ આવવા માંડશે. તો હવે ગેસ બંધ કરીને એક બાઉલમાં આ ટ્રાન્સફર કરી લઈએ. સામા રાઈસની ખીચડી અને ફરાળી કઢીની રેસીપી પણ મેં આ ચેનલ પર મૂકી છે. ત્યારબાદ સાબુદાણાને શેકી લઈશું સેમ રીતે. સાબુદાણાની ખીચડીની રેસીપી પણ મેં ડિટેલમાં આ ચેનલ પર પોસ્ટ કરી છે. અને સાબુદાણાની ફરાળી વાનગીમાં પણ મેં આ ચેનલ પર પોસ્ટ કરેલી છે. ગ્રીલ સેન્ડવિચ બનાવી છે, સાબુદાણાની ફરાળી વડા બનાવ્યા છે. તો સાબુદાણા પણ સરસ શેકાઈ ગયા. તો એને પણ એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. ત્યારબાદ મખાણા શેકી લઈશું. મખાણાને થોડા સ્લો આંચ પર શેકવાના, નહીંતર લાલ સ્પોટ આવી જશે તો સ્વાદ બરાબર નહીં આવે. તો હાથ વડે તમારે તોડી જોવાના, આ રીતે ક્રન્ચી થઈને તૂટી જાય એ રીતે શેકવાના છે. તો એને પણ આપણે એક બાઉલમાં અલગથી કાઢી લઈશું. અને આ બધી વસ્તુઓ જે શેકી લીધી છે એને બિલકુલ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડી થવા દેવાની. ત્યારબાદ એક મિક્સર જાર લીધું છે, તેની અંદર સૌથી પહેલાં આ સાબુદાણાને લીધા અને બારીક પાવડરના સ્વરૂપે ક્રશ કરી લઈશું. સાબુદાણાને પીસતા થોડી વાર લાગે છે. હવે ચાળણી લીધી છે અને કથરોટમાં આપણે લોટને ચાળી લઈશું કે જેથી કોઈક દાણા રહી ગયા હોય તો તે ચડાઈને અલગ થઈ જાય. આ ઝીણા થોડા દાણા વધ્યા છે તો તેને ફરીથી મિક્સર જારમાં લઈ લીધા. હવે આ મોરિયા રાઈસને લઈશું, એને પણ બારીક સ્વરૂપે દળી લઈશું. થોડા દળાય એટલે એની અંદર આપણે મખાણા એડ કરી લઈએ અને બંનેને સાથે બારીક પીસી લઈએ. અને એને પણ ચાળી લઈશું. આ રીતે તમે ઘરે લોટ બનાવો ને તો માર્કેટ કરતાં સારી ગુણવત્તાવાળો અને ઓછી કિંમતમાં મળે. હવે આ સિંગોડાનો લોટ છે એને પણ ચાળી લઈશું અને રાજગરાનો લોટ છે એને પણ સાથે લઈ લઈએ એટલે બધા લોટ આપણે ચડાઈ જશે. સરસ. હવે સારી રીતે મિક્સ કરીએ એટલે આપણો ફરાળી લોટ તૈયાર થઈ જશે. અને આ લોટમાંથી તમે ફરાળી મુઠિયા, ફરાળી ભાખરી, ફરાળી ઢોસા, ફરાળી ઉત્તપમ, પૂરી વગેરે પણ બનાવી શકો. તો આમાં આપણે જે વસ્તુઓ લીધી છે એ શેકીને લીધી છે. તો આ એરટાઈટ ડબ્બામાં તમારે ભરી દેવાનું
અને 2 થી 2.5 મહિના સુધી આ લોટ બગડશે નહીં. હમણાં જ મેં થોડા સમય પહેલાં ફરાળી ભાખરીનો વિડીયો મૂક્યો હતો અને એમાં મેં જે લોટ વાપર્યો હતો એ રેડીમેડ લાવી હતી. ત્યારે જ મને થયું કે આ લોટ રેડીમેડ લાવીએ એના કરતાં જો ઘરે બનાવી શકાય તો કેવું સારું. અને મારી ઘણી બહેનોની લાંબા સમયથી રિક્વેસ્ટ પણ હતી કે આ ફરાળી લોટ ઘરે કેવી રીતે બને એ શીખવજો. એટલે મેં આ વિડીયો બનાવ્યો છે. અને તમે વ્રત કે ઉપવાસ કરો ત્યારે કઈ ફરાળી વાનગી બનાવો છો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આ લોટમાંથી વાનગી કેવી રીતે બને એનો વિડીયો હું બહુ જલ્દીથી પોસ્ટ કરીશ. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.